પતિના મૃત્યુ પછી ઉર્મિલાબેનના સાસુએ તેમના નાના બાળકોને દેખભાળ કરવાની ના પાડીને ઉર્મિલાબેનને તેમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ઉર્મિલાબેને રિક્ષામાં રાત્રે સૂઈને દિવસો પસાર કર્યા છે. ઉર્મિલાબેન ગોહિલ પોતે રિક્ષા ચલાવીને તેમનું અને તેમના 2 બાળકોનું ગુજરાન ચલાવે છે. તેઓ 12 ધોરણ સુધી ભણેલા છે. તેઓને આગળ અભ્યાસ કરવો હતો, પરંતુ અચાનક તેમના પતિનું અવસાન થતાં તેમની જિંદગીમાં એકદમ દુઃખના દહાડા આવી ગયા. તેમના પતિ હતા ત્યારે તેઓ રિક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા હતા. હવે તેમના મૃત્યુ પછી ઉર્મિલાબેન ગોહિલ રિક્ષા ચલાવી રહ્યા છે. પતિના મૃત્યુ પછી ઉર્મિલાબેનના સાસુએ તેમના નાના બાળકોને દેખભાળ કરવાની ના પાડીને ઉર્મિલાબેનને તેમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તે સમય દરમિયાન તેમના 2 નાના બાળકો અને તેમનો કોઈ સહારો રહ્યો ન હતો. શરૂઆતના દિવસોમાં તેઓ રિક્ષામાં રાત વિતાવીને દિવસો પસાર કર્યા હતા. ત્યારબાદ તેઓ રિક્ષા ચલાવતા શીખ્યા અને આજે તેઓ અમદાવાદમાં રિક્ષા ચલાવીને તેમના 2 બાળકોનું ભરણ પોષણ કરી રહ્યા છે અને બાળકોને સારું શિક્ષણ આપી ભણાવી રહ્યા છે અને પોતે પણ રિક્ષા ચલાવતા ચલાવતા ભણી રહ્યા છે. તેમની ઈચ્છા છે કે તેમનો મોટો બાબો સારો ડૉક્ટર બને અને તેઓ ગ્રેજ્યુએશન પૂરું કરે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ પલ્લવી સિંહ શાહ છે. અમે ઉર્મિલાની રિક્ષામાં રોજ અમને મંદિરે દર્શન કરવા લઈ જાય છે અને બહુ જ ભાવિક છે અને એના મહેનતથી જે આગળ આવવા માંગે છે એટલે અમે એને બહુ સપોર્ટ કરીએ છીએ અને અમારા સપોર્ટથી આગળ આવે એવું અમે ઈચ્છીએ છીએ. મારું નામ ઉર્મિલા ગોહિલ છે અને હું અમદાવાદમાં રિક્ષા ચલાવું છું અને હું 12 પાસ કરી, ગ્રેજ્યુએશન હતું મારું બાકી છે અને 2 બાળકો છે. મોટો બાળક મારું 16 વર્ષનું છે, નાનું બાળક મારું 11 વર્ષનું છે. મોટો મારો 11મા ધોરણમાં ભણે છે અને નાનું મારો 7મા ધોરણમાં આવ્યો. અને મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા અને મારે છોકરાને મોટા કરવા માટે મારે રિક્ષા ચલાવી, કેમ કે મારો સહારો કોઈ હતું નહીં. સાસુ અને બધા જ્યારે મારા હસબન્ડ હતા ત્યારે એમ કહેતા હતા કે હું તમારી જોડે છું, તમારી જોડે છું, પણ જ્યારે એવા એક્સપાયર થયા ત્યારે મારા સહારા માટે કોઈ નથી. મારી સાસુએ મેં જ્યારે એમ કીધું કે મારા છોકરા ભણાવવા છે, મારા છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા, તો મારી સાસુ મને એમ કીધું કે ભાઈ તું અહીંયા રહે, કમા અને તારા છોકરા મોટા કર. તો મેં કીધું સારું, તો હું નોકરી કરીશ, પણ મારી સાસુએ મને ના પાડી દીધી હતી અને મારા હસબન્ડે રિક્ષા લીધી હતી. એટલે મારા હસબન્ડ કેસની ડિઝાઇનર હતા અને એ કાપડ માટે એમને રિક્ષા લીધી તો 2 અઠવાડિયા ગયા અને એક્સપાયર થઈ ગયા અને સહારો કોઈ મળ્યો નહીં. એટલે મેં મારી છોકરાઓ નાના હતા ત્યારે અને છોકરાઓને મોટા કરવા માટે મેં રિક્ષા લીધી, કારણ કે સાસુએ મારા બાળકોને સાચવવાની મને શક્તિ ના પાડી દીધી કે તારા બાળકો મારાથી નહીં શીખે. મને કોઈ ઘરમાં ભાગ ના આપ્યો અને ના મિલકતમાં કોઈ ભાગ મળ્યો. પછી મને ઘરમાંથી એ લોકોએ કાઢી મૂકી દીધી કે તારા બાપના ઘરેથી કાંઈ લઈ નહીં આવી તો તું મને ભાગ માંગે. તો એમના ઘરમાંથી કાઢી દીધી અને પછી હું મારા છોકરાઓને લઈને રિક્ષામાં મૂકી દીધી. પછી ધીમે ધીમે કમાવતા શીખ્યું, રોડ ઉપર રહી અને હું 2 રૂપિયા કમાઈને આગળ વધી અને ધીમે ધીમે હું મારા પગભર બની ગઈ. આજે હું ગાંધીનગર રહું છું. મારે 2 બાળકોને હું ભણાવું છું અને હું રિક્ષા ચલાવું છું અને હું પોતે બી ભણું છું. મારા છોકરાઓનું ભવિષ્ય એ છે કે હું મારા છોકરાઓને સારી એવું એજ્યુકેશન આપું, એ આગળ વધે. મારી કોઈ ઈચ્છા છે કે મારો મોટો બાબો ડૉક્ટર બને, હું એની માટે જ મહેનત કરું છું. નાનો બાબો હજુ નાનો છે, એટલું એને મેચ્યોર નથી, પણ નાનાને એમ કે મોટો ભણે છે, સારું છે એનું ભણવાનું. અને હું પોતે બી તૈયારી કરું છું અને હું હરેક બહેનોને કહેવા માગું છું કે આપણે પોતે પગભર બનીએ અને આપણે કોઈના સહારા ઉપર ના રહીએ, કારણ કે આજે આપણને કોઈ સહારો આપશે તો આપણે એના ઉપર જ નિર્ભર રહીશું, પણ આજે આપણે એની પર રહીશું પણ જો કાલે એવી દુર્ઘટના મારા જેવી બની કે મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા